જાપાનમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો છે। રિક્ટર સ્કેલ પર 7.4ની તીવ્રતાનો આ ભૂકંપ સુનામીનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સમુદ્રમાં 3 મીટર ઊંચી લહેરો ઉઠવાની આશંકા છે। સુરક્ષિત અને ઊંચાઈવાળી જગ્યાએ જવા લોકોને સૂચના આપવામાં આવી। સાવચેતીના રૂપે બુલેટ ટ્રેન સહિત રેલ સેવા રોકી દેવામાં આવી છે। તો જાપાન કે જ્યાં અવારનવાર ભૂકંપ આવતા જ રહે છે, આ 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। સાથે દરિયાકાંઠો પણ હોવાથી સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું છે। સમુદ્રમાં 3 મીટર ઊંચી લહેરો ઉઠી શકે એવી આગાહી કરવામાં આવી છે અને એટલે જ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે। તો જાપાન કે જ્યાં અવારનવાર ભૂકંપ આવતા જ રહે છે, આ 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। સાથે દરિયાકાંઠો પણ હોવાથી સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું છે। સમુદ્રમાં 3 મીટર ઊંચી લહેરો ઉઠી શકે એવી આગાહી કરવામાં આવી છે અને એટલે જ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે।